આજે આપણે બહાર મળે એવા જ ટેસ્ટનું ચોકલેટ ફ્લેવર, કાજુ દ્રાક્ષ ફ્લેવર, ક્રીમ એન્ડ કુકી ફ્લેવર એન્ડ બટરસ્કોચ ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવીશું. તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં ટોટલ 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. એમાંથી લગભગ 1 કપ જેટલું દૂધ અલગ બાઉલમાં લઈ લેશું. અને અહીં આપણે આ દૂધ ફૂલ ફેટ વાળું જ લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું છે. ત્યારબાદ આપણે 5 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. સાથે 4 ટેબલસ્પૂન જેટલો GMS પાવડર, 3 ટેબલસ્પૂન જેટલો તપકીનો લોટ, તમે અહીં કોર્નફ્લોર પણ એડ કરી શકો છો, અને 2 વાર 1/4 ટીસ્પૂન જેટલો CMC પાવડર એડ કરેલો છે. અને આ રીતે લમ્સ ન રહે એ રીતે આપણે મિક્સ કરી લેશું. અહીં આ રીતે બધા પાવડર સરખા મેઝરમેન્ટ કરીને લેશો તો એકદમ સરસ આઈસ્ક્રીમ બનશે. અને આપણે ચમચાની મદદથી કોઈ પણ કણી રહી ગઈ હોય તો આ રીતે તોડીને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ જે બાકીનું દૂધ હતું એ ગેસ પર ગરમ કરવા માટે રાખી દેશું. અને આ રીતે હલાવતા રહેશું જેથી દૂધમાં મલાઈ ના બને. દૂધ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું. 1 કપ એટલે કે 12 થી 14 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. આ દૂધ જામી જાય પછી આપણે બીટ કરવાનું છે એટલે ડબલ થઈ જશે, એટલે આપણે અહીં થોડી ખાંડ વધુ એડ કરવાની છે. અને આપણે આ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી હલાવતા રહેશું. હવે ખાંડ ઓગળી ગઈ છે. આપણે જે દૂધમાં બધા પાવડર એડ કર્યા હતા એ દૂધ એડ કરી દઈશું. અને અહીં આપણે ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે આ રીતે હલાવતા રહેશું. જો વચ્ચે થોડી વાર પણ હલાવવાનું બંધ કરશું તો આ દૂધ ડાયરેક્ટ પેનમાં નીચે બેસી જશે અને બળવા લાગશે, એટલે સતત હલાવતા રહેવાનું છે. આ રીતે આપણે જેમ હલાવતા રહેશું એમ દૂધ ઘાટું થતું જશે. આ રીતે ટોટલ 8 થી 10 મિનિટ જેટલું મેં ઉકાળ્યું છે. હવે સરસ ઘાટું થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને દૂધને આપણે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે, જેથી આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ ના બને. અને આપણે આ દૂધને પંખા નીચે ઠંડુ થવા માટે રાખી દઈશું અને વચ્ચે વચ્ચે ક્યારેક હલાવતા રહેશું જેથી મલાઈ ના બને. હવે એકદમ સરસ રીતે દૂધ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પહેલા કરતાં થોડું વધુ થીક થઈ ગયું છે. હવે આપણે આ દૂધને એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લેશું. આ રીતે આ દૂધને ફ્રીઝરમાં 8 થી 10 કલાક કે ઓવરનાઇટ સેટ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ બટરસ્કોચ આઈસ્ક્રીમમાં એડ કરવા માટે બટરસ્કોચ કેરેમલ બનાવી લઈશું. તેના માટે એક કઢાઈમાં 1/2 કપ જેટલી ખાંડ એડ કરીશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમે આપણે આ રીતે ખાંડને હલાવતા રહેવાની છે. અને આ રીતે આપણે ઓનલી ખાંડ જ લેવાની છે, આમાં બીજું કંઈ જ એડ કરવાનું નથી. અને આ રીતે જ્યાં સુધી ખાંડ સરસ રીતે મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. આ રીતે 15 મિનિટ આજુબાજુ જેટલો ટાઈમ લાગશે, પણ હું અહીં શોર્ટમાં બતાવું છું. હવે ધીમે ધીમે ખાંડ મેલ્ટ થવા લાગી છે અને બ્રાઉન કલરની થવા લાગી છે. હવે ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે 1/2 કપ જેટલો કાજુનો પાવડર એડ કરીશું. અહીંયા આપણે જે રીતે ચીક્કી બનાવી છે એ જ રીતે આ પ્રોસેસ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેશું અને ગેસ ઓફ કરી દેશું. ત્યારબાદ મેં એક પ્લેટમાં પહેલેથી જ ઘી ગ્રીસ કરીને રાખેલું હતું, એમાં આ મિશ્રણ એડ કરી દેશું અને સરખી રીતે પાથરી લેશું. અને આ રીતે એકદમ ઠંડુ થવા દેશું. હવે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ રીતે કટકા કરી લેશું. તમે આ રીતે મિક્સર જારમાં પણ ફાઇન પાવડર કરી શકો છો, પણ આ રીતે નાના નાના કટકા હોય તો આઈસ્ક્રીમમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. હવે આઈસ્ક્રીમનો બેઝ પણ સરસ રીતે જામી ગયો છે. આ રીતે આ આઈસ્ક્રીમના બેઝને તરત ફ્રીઝરમાંથી કાઢીને જ આપણે બીટ કરવાનું છે. આ આઈસ્ક્રીમનો બેઝ થોડો કઠણ હશે એટલે આપણે ધીમે ધીમે આ રીતે ચમચાની મદદથી કાઢતા જઈશું અને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું. આ રીતે ડાયરેક્ટ જ આપણે બીટ કરવાનું છે જેથી આમાં આઈસ ક્રિસ્ટલ ના બને. હવે બીટરની મદદથી આપણે આ બેઝને બીટ કરી લેશું. સ્ટાર્ટિંગમાં આ રીતે બીટરની સ્લો ફ્લેમે આપણે બીટ કરીશું. ધીમે ધીમે બીટરની સ્પીડ વધારતા જશું.
આ રીતે આઈસ્ક્રીમના બેઝને બીટ કરતાં 15 થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગશે. અહીં મેં 1 લીટર દૂધ લીધેલું છે, એમાંથી 1 કિલો જેટલું આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. અહીં આ રીતે ડબલ થાય અને એકદમ ફ્લફી બેટર બની જાય ત્યાં સુધી આપણે બીટ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ એકદમ ડબલ ક્વોન્ટિટી થઈ ગઈ છે. ત્યારબાદ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા માટે આ થોડું બેટર એક અલગ બાઉલમાં લઈ લઈશું અને તેમાં થોડા ડ્રોપ્સ વેનીલા એસેન્સના એડ કરીશું અને બીટ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં કિસમિસને 1 કલાક પહેલાં પલાળીને રાખેલી હતી. એમાંથી પાણી કાઢીને કિસમિસ એડ કરી દઈશું અને થોડા કાજુના ટુકડા એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ બેટરને એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપર થોડા કાજુના ટુકડા એડ કરી દઈશું અને આ રીતે ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે થોડું બેટર બાઉલમાં લઈ લઈશું અને એમાં 2 થી 3 ટીપા જેટલા બટરસ્કોચ એસેન્સ એડ કરીશું અને બીટ કરી લઈશું. ત્યારબાદ આપણે જે બટરસ્કોચ આઈસ્ક્રીમ માટે કેરેમલ બનાવ્યું હતું એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આ બેટરને એક એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપરથી આપણે જે બટરસ્કોચ કેરેમલ બનાવ્યું હતું એ થોડું સ્પ્રિંકલ કરી લઈશું અને આ રીતે 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. ત્યારબાદ આપણે ક્રીમ એન્ડ કુકી આઈસ્ક્રીમ બનાવીશું. તેના માટે થોડું આઈસ્ક્રીમનું બેટર એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને મેં અહીં હાઇડ એન્ડ સીક બિસ્કિટનો પાવડર કરીને રાખેલો છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આ બેટરને એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને ઉપરથી થોડા હાઇડ એન્ડ સીક બિસ્કિટના નાના ટુકડા કરીને એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે 8 થી 10 કલાક માટે સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું. ત્યારબાદ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં પાણી રાખીને ઉપર બાઉલ રાખેલું છે અને એમાં મિલ્ક ચોકલેટ એડ કરી છે. આ રીતે ચોકલેટમાં આપણે થોડું દૂધ એડ કરીશું અને સરસ રીતે મેલ્ટ કરી લેશું. હવે આ ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આઈસ્ક્રીમના બેટરમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડું બીટ કરી લઈશું. ત્યારબાદ આપણે આ બેટરને એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે ફ્રીઝરમાં 8 થી 10 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. હવે બીજા દિવસે બધા આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. સૌથી પહેલા ક્રીમ એન્ડ કુકી આઈસ્ક્રીમ આપણે સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટી ક્રીમ એન્ડ કુકી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ સર્વ કરી લઈશું. આ રીતે આઈસ્ક્રીમ એકદમ બહાર જેવા જ ટેસ્ટવાળું બને છે. તો એકદમ બહાર જેવા ટેસ્ટવાળું બટરસ્કોચ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ સર્વ કરી લઈશું. તો એકદમ ક્રીમી એન્ડ ટેસ્ટી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે ચોકલેટ આઈસ્ક્રીમ સર્વ કરી લઈશું. તો આ રીતે એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બની છે. તો એકદમ સરસ ટેસ્ટી ચોકલેટ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો તમને મારી આ આઈસ્ક્રીમની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય બાય.